વડોદરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં તાંત્રિક વિધિના નામે એક ટોળકી કે જે સકંજામાં આવી છે। વડોદરાની ઘટના છે। તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતી હતી આ ટોળકી જે હાલ સકંજામાં છે। ક્રાઇમ બ્રાન્ચે ઠગ તાંત્રિક ટોળકીના 6 સાગરીતની ધરપકડ કરી છે। ઠગ ટોળકીએ સપ્તાહમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે અને હાલ તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો આ ઠગ ટોળકી કે જેના ઉપર કસાયો છે સકંજો કે જેવો ઠગ ટોળકી કે જેના વિરુદ્ધ કપૂરાયવાડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ છે। પ્યારે સાબ ઉર્ફે રાજુ રાઠોડ, કાળુ ઉર્ફે અશોક સોલંકીની ધરપકડ, ઇરફાન ઉર્ફે મહેશ દિવાન, ફિરોઝ ઉર્ફે લાલા સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। એમની પાસેથી 6,75,000 રૂપિયા રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને 8.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। એટલે લોકો છેતરાયા પછી પણ એમને 2-3 મહિને ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થઈ છે। આવા બરોડા ગ્રામ્યમાં અને છોટાઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે। આ 6 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશનને સોંપેલા છે। આ ગુનાના કામે તેઓની કાયદેસરની ધરપકડ થઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો આ ઠગ ટોળકી કે જેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયા હતા આખરે તે સકંજામાં છે। તમામ 6 આરોપી કે જેઓએ પોલીસની પૂછપરછમાં પોતાના ગુનાની કબૂલાત કરી છે। જોઈ શકાય છે મોટી માત્રામાં જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે।